નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયો લેક્ચરમાં આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓ એટલે કે તેમની સફળતાઓ વિશે વાત કરી હતી. આજે આપણે આ વિડીયો લેક્ચરમાં મેન્ડેલિફના વર્ગીકરણની મર્યાદાઓ, તેમની નિષ્ફળતાઓ વિશે વાત કરીશું. સૌપ્રથમ જોઈએ તો 5.2.2 મેન્ડેલિફના વર્ગીકરણની મર્યાદાઓ. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનની રચના આલ્કલી ધાતુઓને મળતી આવે છે. આલ્કલી ધાતુઓની માફક હાઇડ્રોજન પણ હેલોજન, ઓક્સિજન અને સલ્ફર સાથે એક સમાન સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે, જે અહીં ઉદાહરણમાં દર્શાવેલા છે. સૌપ્રથમ જો આપણે વાત કરીએ તો ધોરણ 9માં આપણે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના જોઈ ગયા. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 એટલે તેમની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 1 થશે. અને આલ્કલી ધાતુઓ એટલે કે પ્રથમ સમૂહના જે તત્વો છે, લિથિયમ, પોટેશિયમ એવા જે તત્વો છે, બરાબર, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ એવા તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચનામાં પણ એક જ ઇલેક્ટ્રોન હોય છે. એટલે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનની રચના આલ્કલી ધાતુઓને મળતી આવે છે. અને આલ્કલી ધાતુઓની માફક હાઇડ્રોજન પણ જે છે એ હેલોજન છે, ઓક્સિજન છે, સલ્ફર એવા જે અલગ અલગ પ્રકારના તત્વો છે તેમની સાથે જોડાઈને એક સમાન સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે. એ આપણે અહીંયા ઉદાહરણમાં જે છે એ જોઈ શકીએ. બાજુમાં જો આપણને કોષ્ટક આપેલું છે કે હાઇડ્રોજનના સંયોજનો અને સોડિયમના સંયોજનો, એમાં આપણે જોઈ શકીએ છીએ કે હાઇડ્રોજનનું ક્લોરિન સાથેનું સંયોજન HCl, એક હાઇડ્રોજન ને એક ક્લોરિન. એવી રીતે સોડિયમ એટલે કે આલ્કલી તત્વ, એનું ક્લોરિન સાથેનું સંયોજન NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ. તો એમાં પણ એક સોડિયમ અને એક ક્લોરિન એટલે કે તત્વોની જે સંખ્યા છે એ સમપ્રમાણ છે. તેવી રીતે H2O એટલે કે પાણી, વોટર, તો એમાં 2 હાઇડ્રોજનની સાથે એક ઓક્સિજન જોડાયેલો છે. તો બરોબર તેમની સામે આલ્કલી તત્વ Na2O, બરોબર. તો Na2O એમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે 2 સોડિયમ એક ઓક્સિજન સાથે જોડાય છે. તેવી જ રીતે સલ્ફર સાથે 2 હાઇડ્રોજન જોડાય અને સલ્ફર હાઇડ્રોજન સલ્ફાઇડ H2S બનાવે છે. અને તેવી જ રીતે સોડિયમના 2 પરમાણુ સલ્ફર સાથે જોડાય અને સોડિયમ સલ્ફાઇડ Na2H બનાવે છે. તો આ જે ઘટના જે છે, આ બાબત છે, એના આધારે આપણે કહી શકીએ છીએ કે હાઇડ્રોજન તત્વ જે છે એ આલ્કલી તત્વો સાથે મળતું આવે છે. હવે બીજા પેરેગ્રાફમાં આપણે જોઈએ તો બીજી તરફ હેલોજનની માફક હાઇડ્રોજન પણ દ્વિપરમાણુી અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તેમજ તે ધાતુઓ અને અધાતુઓ સાથે સંયોજાય અને સહસંયોજક સંયોજનો બનાવે છે. હવે હેલોજન તત્વો એટલે કે 17મા સમૂહના તત્વો, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, ફ્લોરિન આવા જે બધા તત્વો છે, બરોબર. આ હેલોજન તત્વો જે છે દ્વિપરમાણીય અણુ ધરાવે એટલે કે Cl2, F2, I2, Br2. એવી રીતે હાઇડ્રોજન પણ દ્વિપરમાણીય અણુ ધરાવે. આપણે જુઓ હાઇડ્રોજન જે છે શું લખીએ? H2 ડાયહાઇડ્રોજન. H2 વાયુ, હાઇડ્રોજન વાયુ કેવી રીતે લખાય? H2 ડાયહાઇડ્રોજન વાયુ. એટલે કે તેમાં પણ 2 અણુ છે અને હેલોજનમાં પણ 2 અણુ આવેલા છે. અને જેવી રીતે હેલોજન તત્વ જે છે ધાતુ અને અધાતુ સાથે જોડાય અને સહસંયોજક સંયોજનો બનાવે, તેવી જ રીતે હાઇડ્રોજન પણ ધાતુઓ અને અધાતુઓ બંને સાથે જોડાય અને સહસંયોજક સંયોજનો બનાવે છે, બરાબર. તેના પછી આપણે જોઈએ બીજી મર્યાદા. ચોક્કસપણે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને નિશ્ચિત સ્થાન આપી શકાય નહીં. હવે એટલે સિમ્પલ આપણે અહીંયા વાત જોઈ કે ભાઈ હાઇડ્રોજન જે છે આલ્કલી ધાતુઓની સાથે મળતું આવે છે, સાથે સાથે હેલોજન તત્વોને પણ મળતું આવે છે. એટલે ચોક્કસપણે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને આપણે નિશ્ચિત સ્થાન આપી શકીએ નહીં. આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની પ્રથમ મર્યાદા હતી. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની મુખ્ય અને પ્રથમ મર્યાદા કઈ હતી? તો કે હાઇડ્રોજનને ચોક્કસ સ્થાન આપી શકાય નહીં. તે પોતાના આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને યોગ્ય સ્થાન આપી ન શકે. આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને યોગ્ય સ્થાન મળી શક્યું નહીં. એ પછી બીજી મર્યાદા તો કે મેન્ડેલિફના તત્વોના આવર્તી વર્ગીકરણ આપ્યા બાદ લાંબા સમય પછી સમસ્થાનિકોની શોધ થઈ. મેન્ડેલિફે જ્યારે આવર્ત કોષ્ટકનું વર્ગીકરણ કર્યું ત્યારે સમસ્થાનિકોનું સંશોધન નહોતું થયું, પણ એના ઘણા સમય બાદ સમસ્થાનિકોની શોધ થઈ. અને સમસ્થાનિકો એટલે શું? આપણે ધોરણ 9માં શીખી ગયા. યાદ છે કોઈને? યાદ કરો. સમસ્થાનિકો એટલે એવા તત્વો કે જેના પરમાણુ ક્રમાંક સરખા હોય પણ પરમાણુ દળ કેવા હોય? જુદા જુદા હોય. એટલે કે જેના સ્થાન સરખા હોય, એટલે કે પરમાણુ ક્રમ સરખા હોય પણ પરમાણુ ભાર એટલે કે પરમાણુય દળ અલગ અલગ હોય, તેવા તત્વોને એકબીજાના સમસ્થાનિકો કહેવાય છે, જે આપણે ધોરણ 9માં શીખી ગયા. તો લાંબા સમય બાદ સમસ્થાનિકોનું સંશોધન થયું. એ પછી આપણે જોઈએ તો આવા સમસ્થાનિકોનું સ્થાન આવર્ત કોષ્ટકમાં ક્યાં ગોઠવવું તે ખૂબ જ મુશ્કેલ હતું. ચાલો આપણે યાદ કરીએ. કોઈ પણ તત્વના સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે, પરંતુ તેના પરમાણુ દળ જુદા જુદા હોય છે. એટલે કે એના રાસાયણિક ગુણધર્મ સરખા હશે પણ પરમાણુ દળ કેવા હશે? અલગ અલગ હશે.
તો આવા તત્વોને કેવી રીતે ગોઠવવા એ એક મુશ્કેલીભર્યું કામ હતું. અહીંયા આપણે જોઈએ પ્રવૃત્તિ 5.2માં, તો એમાં જો લખેલું છે કે ક્લોરીનના સમસ્થાનિકો Cl35 કે જેનું પરમાણુ દળ 35 હોય અને Cl37 37 એટલે કે જેનું પરમાણુ દળ 37 હોય, એની જ જો આપણે વાત કરીએ તો એ બંનેના પરમાણુય ક્રમ સરખા છે 17, પણ એના પરમાણુ દળ 35 અને 37 અલગ અલગ છે. તેમના રાસાયણિક ગુણધર્મ સરખા છે. તો જો રાસાયણિક ગુણધર્મ સરખા હોય તો એક સરખા જગ્યાએ ગોઠવવા જોઈએ, બરાબર. જેના રાસાયણિક ગુણધર્મ સરખા હોય એવા તત્વો એક સાથે ગોઠવવા જોઈએ, પરંતુ પરમાણુ દળ અલગ અલગ છે. તો કયું તત્વ આગળ રાખવું અને કયું તત્વ પાછળ રાખવું એ જે છે એ મુશ્કેલીભર્યું કાર્ય છે. એટલે આમ બધા તત્વોના સમસ્થાનિકો મેન્ડેલિફના આવર્ત નિયમ માટે એક પડકાર હતો. એટલે બધા તત્વો જે હતા, ઘણા બધા તત્વો છે. હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે, હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. એ પછી ઓક્સિજનના સમસ્થાનિકો છે, ક્લોરિનના સમસ્થાનિકો છે, કેલ્શિયમના સમસ્થાનિકો છે, એવા અલગ અલગ બધાના સમસ્થાનિકો છે, યુરેનિયમના સમસ્થાનિકો. તો આવા બધા જે તત્વો જે છે એના સમસ્થાનિકો એ આવર્ત નિયમ માટે, મેન્ડેલિફના આવર્ત નિયમ માટે એક પડકાર હતો. બીજી સમસ્યા એ પણ હતી કે એક તત્વથી બીજા તત્વ તરફ આગળ વધતા પરમાણુ દળ નિયમિત રૂપથી આગળ વધતા હતા. 2 મર્યાદા થઈ. હવે ત્રીજી મર્યાદા શું હતી? તો કે એક તત્વથી બીજા તત્વ તરફ આગળ જઈએ તો પરમાણુ દળ નિયમિત રૂપથી વધતા ન હતા. નિયમિત રૂપથી એટલે દાખલા તરીકે એક તત્વથી બીજા તત્વ તરફ આગળ વધીએ તો જે પરમાણુ દળ વધવું જોઈએ એ ગાળો ચોક્કસ હોવો જોઈએ, એવું હોવું જોઈએ. પણ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં આવું હતું નહીં. કોઈક જગ્યાએ દાખલા તરીકે 2 યુનિટનો વધારો થાય, તો કોઈ જગ્યાએ 5 યુનિટનો વધારો થાય, કોઈ જગ્યાએ 1 યુનિટનો વધારો થાય. તો એ જે ગાળો હતો, બરાબર, એ ગાળો યોગ્ય હતો નહીં, નિયમિત હતો નહીં. આથી જ તે અનુમાન લગાવવું મુશ્કેલ થઈ ગયું હતું કે 2 તત્વો વચ્ચે કેટલા તત્વો મેળવી શકાય, કેટલા તત્વોનું સંશોધન થઈ શકે. એટલે હવે ગાળો ચોક્કસ નહોતો, નિયમિત નહોતો, એટલે એના લીધે શું થયું તો કે કોઈ પણ 2 તત્વો વચ્ચે વધુમાં વધારે કેટલા તત્વોનું સંશોધન થઈ શકે એ જાણવું ખૂબ જ મુશ્કેલ બની ગયું. અને વિશેષ રૂપે જ્યારે આપણે ભારે તત્વોનો વિચાર કરીએ ત્યારે આવું ખૂબ જ જોવા મળ્યું. ભારે તત્વો તરફ જેમ જતા ગયા તેમ પરમાણુ દળનો જે ગાળો જે છે એ નિયમિત ન રહેતા અનિયમિત થઈ ગયો, અને તેના કારણે તેમની વચ્ચે કેટલા નવા તત્વોનું સંશોધન થઈ શકે તે ખૂબ જ મુશ્કેલીભર્યું બન્યું હતું. આ 3 મર્યાદાઓને કારણે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક જે છે એ સમસ્યારૂપ બન્યું. અને આ સમસ્યાઓને દૂર કરવા માટે જે છે એ આધુનિક આવર્ત કોષ્ટકની રચના થઈ, જેના વિશે આપણે આના પછીના વિડીયો લેક્ચરમાં ચર્ચા કરીશું. જે કોઈ વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન હોય તો તે કોમેન્ટ બોક્સમાં જણાવી શકે છે. અમે જવાબ આપવા માટે તૈયાર જ છીએ. થેન્ક યુ.